સાવરકુંડલાના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પાસે ખંડણી માંગણી કરાઈ છે। અમરેલીના સાવરકુંડલાના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પાસે ખંડણીની માંગણી કરાઈ છે। ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે। અશરફ ઉર્ફે ચિનગારીએ રાજુ દોશી પાસેથી ખંડણીની માંગણી કરી હતી। 1.5 વર્ષ પહેલા ₹25 લાખની માંગણી કરાઈ હતી। 1.5 માસ પહેલા 10 લાખની ખંડણી મંગાઈ હતી। રાજુ દોશીએ સાવરકુંડલા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે અશરફ ઉર્ફે ચિનગારીની અટકાયત પણ કરી છે। અમરેલીના સાવરકુંડલાના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પાસે ખંડણીની માંગણી કરાઈ છે। ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ છે। અશરફ ઉર્ફે ચિનગારીએ રાજુ દોશી પાસે ખંડણીની માંગણી કરી હતી। 1.5 વર્ષ પહેલા ₹25 લાખની માંગણી કરાઈ હતી। રાજુ દોશીએ સાવરકુંડલા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે અશરફ ઉર્ફે ચિનગારીની અટકાયત કરી છે। અમરેલીના સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પાસે ખંડણીની માંગણી કરાઈ છે। ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે। અશરફ ઉર્ફે ચિનગારીએ રાજુ દોશી પાસે ખંડણી માંગી હતી। 1.5 વર્ષ પહેલા ₹25 લાખની માંગણી કરાઈ હતી। રાજુ દોશીએ સાવરકુંડલા ટાઉન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે। પોલીસે અશરફ ઉર્ફે ચિનગારીની અટકાયત કરી છે। અમરેલીના સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પાસે ખંડણી મંગાઈ છે। ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે। અશરફ ઉર્ફે ચિનગારીએ રાજુ દોશી પાસેથી ખંડણી માંગી હતી।